નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો અત્યારે દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં વધારો, સોનું થયું મોંઘું। તો ખાસ કરીને ઘણા બધા મિત્રોને એવા પણ સવાલો છે કે 2026 દરમિયાન શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટો અને 2026માં એટલે કે નવા વર્ષ દરમિયાન સોનું મોંઘું થશે કે સસ્તું, જેની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો કયા કારણોથી સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે અને સોનું જે છે એ કયા સમય દરમિયાન ઘટતું જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી તમને વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં આસમાની તેજી જોવા મળી રહી છે અને હવે 2025ની વાત કરીએ તો હવે 2025નું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને 2026માં સોના ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવીએ તો મિત્રો સોનું જે છે એ 2026માં પણ મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે એવા ઘણા બધા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોને ભારે અસર થઈ રહી છે અને સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદી પણ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે અને લોકો જે છે એ સતત રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું આજે વધીને 12,835માં, જ્યારે 10 ગ્રામ 1,28,350માં, જ્યારે 100 ગ્રામ 12,83,500માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત તેજી। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 14,002માં, જ્યારે 10 ગ્રામ 1,40,020માં, જ્યારે 100 ગ્રામ 14,200માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું જે છે એ સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું હતું। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોએ આસમાની તેજી વટાવી દીધી છે। તો આજે 1 ગ્રામ ચાંદી 240માં, જ્યારે 10 ગ્રામ 2,400માં, જ્યારે 100 ગ્રામ 24,000માં અને 1 કિલો 2,40,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે 2026 દરમિયાન સોના ચાંદીના અગત્યના ટાર્ગેટની માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદી જે છે એ 2.5 લાખની સપાટીએ પહોંચી શકે છે અને જ્યારે સોનું જે છે એ 1.5 લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે સોના કરતા ચાંદીની ખરીદી કરવી જોઈએ કે પછી સોનાની જ ખરીદી કરવી જોઈએ? તો મિત્રો હાલ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં મોટી રફતારથી તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન જો સોનાની માંગ ઘટે અને શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો દોર જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો જો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં ઘટાડો કહી શકાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026ની તુલનામાં હાલ અત્યારે સોનું સસ્તું કહી શકાય, કારણ કે આગામી દિવસોમાં જો હજુ પણ સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે તો સોનું હજુ પણ મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર રોકાણ માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો સોનાના ભાવ જે છે એ વધઘટની અસર અત્યારે રાખવી ન જોઈએ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે સોનાની કિંમતોમાં વધારો થવાના કારણોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જો તમે પણ તમારા શહેરમાં સૌપ્રથમ તો સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે આર્થિક અને રાજકીય તણાવમાં વધારો થઈ રહ્યો છે અને લાંબા ગાળાની વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ બેન્કો જે છે એ પણ સોનાના ભંડારમાં વધારો કરી રહી છે, જેના કારણે સોનાની કિંમતોને સતત અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં
મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના વ્યાજદરોમાં ઘટાડાની સંભાવના। જી હા, વાત કરીએ તો જેના લીધે પણ સોનાની કિંમતોને સતત અસર થઈ રહી છે અને સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો આ 2025માં રેકોર્ડ બ્રેક વધારા પછી સોનાની કિંમતોમાં જો હવે ઘટાડો થશે તો ખાસ કરીને માર્કેટના રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે, જેને સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોમાં સોનું ઘટી શકે છે। પરંતુ વાત કરીએ તો મિત્રો બેંક ઓફ અમેરિકા સરકારી દેવાના ઊંચા સ્તર અને સતત વધતો ફુગાવો, જેની સાથે નીચા વ્યાજદરો અને સોનાની ઐતિહાસિક તેજીમાં પહેલેથી જ ફાળો આપી રહેલી અત્યારે ખૂબ જ નીતિઓ અસર કરી રહી છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનું ખરીદવામાં આવી રહ્યું છે, જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદી જે છે એ સતત તેજીમાં ઉછળતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ એકંદરે હાલ મિત્રો માર્કેટમાં ચાંદીની માંગ ખૂબ જ ઉછળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ એટલે કે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ મિત્રો તમારા મતે શું હોવા જોઈએ? સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો 2026 જે છે એ રોકાણકારો માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ઘટાડાની વાત કરીએ તો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી પણ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો રોકાણકારોના મતે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ આસાન બની રહ્યું છે, કારણ કે લોકો સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। પરંતુ લગ્નની સિઝનની વાત કરીએ તો મિત્રો લગ્નગાળો નજદીક છે અને સોનાનો ભાવ જે છે એ એટલો વધી ગયો છે કે સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું, પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ હાલ અત્યારે ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે અને હવે લાંબા ગાળાના રોકાણ અથવા તો 2026ના ટાર્ગેટ એટલે કે 2026માં સોનાની કિંમતોમાં હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં એટલે કે 2026ના અંત સુધીમાં પણ સોનું મોંઘું થશે કે સસ્તું, જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું।